સ્વાધ્યાય 2.1 ની 5મી રકમ પ્રતિવિધેય છે cos ઇનવર્સ -1/2. જ્યારે અંદર તમારી પાસે માઇનસ હોય તો આપણે એના ગુણધર્મ છે એનો જ ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીશું. ગુણધર્મ એ યાદ રાખજો. કયો ગુણધર્મ છે? તો cos ઇનવર્સ જ્યારે અહીંયા -x હોય ત્યારે આપણનો જવાબ આવશે પાઈ માઇનસ cos ઇનવર્સ x, જ્યાં x એના પ્રદેશમાં હોવો જોઈએ. cos ઇનવર્સના આ પ્રદેશ છે, પ્રદેશમાં હોવો જોઈએ. તો તમે આ લખી શકો છો. આ ગુણધર્મ યાદ રાખવાનો. એટલે અહીંયા આપણી પાસે આવશે, અહીંયા શું લખાશે? માઇનસ, બહાર લીધું પણ માઇનસની જગ્યાએ શું લખવાનું? પાઈ માઇનસ. એટલે અહીંયા આપણી પાસે આવશે પાઈ માઇનસ cos ઇનવર્સ x. cos ઇનવર્સ x, x એટલે કેટલા છે? 1/2, અને 1/2 એના પ્રદેશમાં છે. એટલે હવે અહીં સાદરૂપ આપીશું. એટલે પાઈ માઇનસ cos ઇનવર્સ અને cos 60ની કિંમત એટલે cos π/3 બરાબર 1/2 છે. આ ખબર છે. એટલે અહીંયા શું મૂકીશું? cos π/3 આ મૂકીશું. હવે અહીંયા આ ન્યુટ્રલ ક્યારે થશે? એટલે આ પાઈ તો રહેશે, પાઈ માઇનસ અહીંયા π/3 ક્યારે લખાશે? કારણ કે આ π/3 એ cos ઇનવર્સના વિસ્તારમાં હોય ત્યારે. એનો વિસ્તાર કયો છે? 0π સંવૃત અંતરાલ. એટલે 60 છે. 60 ડિગ્રી એ 0 અને 180ની વચ્ચે આવી જાય છે. હવે આની જગ્યાએ આપણે π/3 લખ્યા. હવે આનું સાદરૂપ આપવાનું. એટલે લસા લઈએ. એટલે 3π માઇનસ π/3. એટલે અહીંયા આવશે આપણો જવાબ 2π/3. જવાબ શું આવશે? 2π/3 આવશે. છઠ્ઠી રકમ જોઈએ. તો રકમ નંબર 6માં છઠ્ઠી રકમ આપણી પાસે છે tan ઇનવર્સ -1. tan ઇનવર્સ -1. અહીંયા પણ આનો ઉપયોગ કરીશું, ગુણધર્મનો ઉપયોગ કરીશું. તો ગુણધર્મ લખીએ. તો જ્યારે tan ઇનવર્સ -x હોય ત્યારે લખાશે -tan ઇનવર્સ x, જ્યાં x બિલોંગ્સ ટુ tan ઇનવર્સનો પ્રદેશ છે R, આરમાં હોય ત્યારે. માટે અહીંયા આપણી પાસે લખાશે માઇનસ, આ માઇનસને અહીં બહાર લઈ લીધા. આ રીતે આનો ઉપયોગ કર્યો આ ગુણધર્મનો. tan ઇનવર્સ અહીંયા 1 લખાશે. હવે આપણને ખબર છે કોની કિંમત છે 1, કયા રેડિયન માપમાં 1 આવે છે? તો π/4 માટે. એટલે tan π/4 બરાબર 1 છે. એટલે અહીંયા આપણે લખીશું માઇનસ tan ઇનવર્સ tan π/4. હવે આ માઇનસ, હવે π/4 લખાશે. કેમ લખાશે? સીધું મેં લખ્યું, પણ કેમ? તો π/4 છે એ tan ઇનવર્સના વિસ્તારમાં જોઈએ. એનો વિસ્તાર છે વિવૃત અંતરાલ -π/2 થી π/2. એટલે 45 ડિગ્રી છે. -90 અને 90ની વચ્ચે આવી જાય. એટલે આન્સર આવશે -π/4. રકમ નંબર 7 જોઈએ. તો 7મી રકમમાં sec ઇનવર્સ 2/√3 છે. અહીંયા માઇનસ નથી, અહીંયા આ માઇનસ નથી. એટલે આપણને ખબર છે કે sec એનું ડિગ્રી માપ કયું છે? તો sec 2/√3 આવે છે. તો π/6. એટલે sec π/6 = આ બધી કિંમતો તમને યાદ હશે ને તો જ આ ચેપ્ટર આવડશે. કિંમતો પરફેક્ટ ફટાફટ યાદ હશે તો જ. એટલે અહીંયા આપણે લખીશું sec ઇનવર્સ આ 2/√3ની જગ્યાએ લખીશું sec π/6 લખીશું. હવે આનો આન્સર π/6 આવશે. કારણ કે π/6 એ sec ઇનવર્સના વિસ્તારમાં છે. તો secનો વિસ્તાર તમને ખબર હોવી જોઈએ. તો secનો વિસ્તાર છે સંવૃત્ત અંતરાલ 0 થી π અને π/2 કિંમત બાદ કરવાની છે.
આ તમને ખબર હોવી જોઈએ એનો વિસ્તાર, આ કારણ લખવું પડે. પણ જ્યારે તમારે MCQ હશે તો સીધું તમને આ આવડવું જોઈએ. તમને ખબર છે કે એના વિસ્તારમાં આવે છે, વિસ્તાર ખબર હોવી જોઈએ, તો જ આપણે આ સીધું π/6 ની આ વેલ્યુ ખબર છે તો આપણે લખી શકીશું. સ્વાધ્યાય 2.1 ની 8મી રકમ છે cot ઇનવર્સ √3. હવે આપણને કોટની √3 કિંમત ખબર છે કે cot π/6 બરાબર √3 છે, માટે અહીંયા મૂકીશું cot ઇનવર્સ cot π/6. આન્સર આવશે π/6, કારણ કે π/6 એ cot ઇનવર્સના વિસ્તારમાં છે અને cot ઇનવર્સનો વિસ્તાર છે 0 π વિવૃત અંતરાલ. એટલે આપણી આ 30 ડિગ્રી છે એ 0 ને 180ની અંદર આવી જાય છે, માટે આન્સર આવશે π/6. 9મી રકમ જોઈએ તો 9મી રકમ આપણી પાસે છે cos ઇનવર્સ -1/√2. હવે અહીંયા આ ગુણધર્મનો ઉપયોગ કરીશું કે જ્યારે cos ઇનવર્સ -x હોય ત્યારે લખાય π - cos ઇનવર્સ x, અને x બિલોંગ્સ ટુ cos ઇનવર્સનો પ્રદેશ, એના પ્રદેશમાં હોવું જોઈએ. આ ગુણધર્મનો અહીંયા આપણે ઉપયોગ કરીએ. એટલે આપણે અહીંયા આની જગ્યાએ માઇનસ બહાર લેતા π- લખવું પડશે. π - cos ઇનવર્સ 1/√2 થઈ જશે. હવે લખીશું આ π - cos ઇનવર્સ અને cos π/4 ની કિંમત 1/√2 છે, cos 45 ની કિંમત, અને અહીંયા હવે આ π માઇનસ આ π/4 થશે, કારણ કે π/4 એ cos ઇનવર્સના વિસ્તારમાં છે. cosનો વિસ્તાર શું છે? સંવૃત્ત 0 π, એટલે 45 ડિગ્રી આમાં આવી જશે, 0 180 અને એની વચ્ચે આ 45 આવી જશે, એટલે આપણે આ π/4 અહીંયા મુકાય ન્યુટ્રલ થઈને. હવે આનો સાદરૂપ આપીએ એટલે 4π - π/4, એટલે આન્સર આવશે 3π/4. 3π/4 આન્સર આવશે. અને આની 10મી રકમ મુખ્ય કિંમતો શોધો. એની 10મી રકમ છે cosec ઇનવર્સ -√2 છે. હવે અહીંયા પણ આપણે ગુણધર્મો વાપરીશું. તો અહીંયા ગુણધર્મ છે જ્યારે cosec ઇનવર્સ -x હોય ત્યારે સીધું cosec ઇનવર્સ x મુકાય, અને x બિલોંગ્સ ટુ એનો પ્રદેશ છે r - વિવૃત અંતરાલ -1 થી 1. આ ગુણધર્મ છે, એનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા મુકાશે cosec ઇનવર્સ √2. હવે કોસેકનું કયું માપ છે કે એની કિંમત √2 આવે છે, તો π/4 છે, એટલે cosec π/4 બરાબર √2 છે. આ બધી કિંમતો અને આ ગુણધર્મો એકવાર યાદ કરી લો એટલે સહેલું પડી જશે તમને. એટલે cosec ઇનવર્સ cosec π/4, અને હવે અહીંયા લખાશે માઇનસ અને આ π/4 લખાઈ દેશે, કારણ કે π/4 છે એ cosec ઇનવર્સના જે વિસ્તાર છે, વિસ્તાર શબ્દ છે અહીંયા એના વિસ્તારમાં છે. એટલે એ cosec ઇનવર્સનો વિસ્તાર શું આવશે? એ વિસ્તારમાં છે. એ ખબર છે તમને કે સંવૃત અંતરાલ -π/2 થી π/2 સંવૃત છે અને 0 બાદ કરવાનું છે, એટલે જવાબ આવશે -π/4.